હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ મિની બ્લોગ. આજે જવાનું હતું નિર્વાને રસી મુકાવવા માટે. તો હસબન્ડ નાઇટમાંથી આવ્યા અને પછી નાસ્તો બનાવ્યો. નાસ્તો કરી અને ઘરનું કામ જેટલું પત્યું એટલું પતાવ્યું અને પછી અમે પહોંચી ગયા કોસાડ હેલ્થ સેન્ટર નિર્વાને રસી મુકાવવા માટે. તો ત્યાં બહાર હતું ગલું. તો નિર્વાબેનને તો ગલું જોવાની મજા આવી ગઈ અને આજે થોડું ટ્રાફિક પણ હતું તો થોડો વેઇટ પણ કરવો પડ્યો. અને પછી જો બહાર નિર્વા છે એના પપ્પા જોડે વેઇટ કરતી હતી અને આજે તો એને હાથ અને પગ બેઉમાં રસી મુકાવી એટલે તો ઉચકવામાં બી પ્રોબ્લેમ થાય છે અને રડી પણ બહુ. પછી અમે આવી ગયા ઘરે આવી ત્યાં 12:15 જેવું થઈ ગયું હતું. પછી મિષ્ટીનું લંચ બોક્સ પેક કર્યું, પાણીની બોટલ ભરી આપી અને પછી એને રેડી કરી, કેમ કે ઓલરેડી આજે લેટ તો હું થઈ જ ગઈ હતી. રેડી કરી અને પછી એને મૂકવા ગઈ હું નીચે, કેમ કે 12:50 એનું વાન આવી જાય. અને અત્યારે તો નિર્વાબેનને કંઈ વાંધો નથી, થોડા રમે છે. એને મૂકીને આવી અને પછી મેં એને થોડું ખવડાવ્યું, દવા પીવડાવી અને માંડ કરી અને પછી મેં એને સૂવડાવી. જોઉં છું હવે કેટલી વાર સુધી સૂવે છે. બાય બાય.